એક હોટલમાં એક સામાન્ય માણસ કામ કરી રહ્યો હતો, વેટરનું. અને એ જ સમયે એનો માલિક પૈસા ગણી રહ્યો હતો. વેટરની નજર માલિક પર ગઈ અને માલિકને એના ઉપર શંકા થઈ. માલિકે એ પૈસા કે જે હોટલ હતી એના ગલ્લામાં નાખીને એવું કીધું કે હું થોડી વારમાં આવું છું, તું હોટલનું ધ્યાન રાખજો. અને જ્યારે થોડી વાર પછી માલિક પાછા આવ્યા ત્યારે એ ગલ્લામાં પૈસા નહોતા. અને માલિકને પૈસા ગણતી વખતે પેલા વેઇટરે જોયું હતું. એના લીધે માલિકે વેઇટરને બોલાવ્યો અને પૂછ્યું કે આ પૈસા ક્યાં ગયા. ત્યારે વેઇટરે કીધું કે માલિક મેં નથી લીધા પૈસા. માલિકે કીધું ના, મને તારા પર શક હતો જ, આ પૈસા ત્યાં જ લીધા છે. જ્યાં સુધી તું આ પૈસા લઈને ના આવે ત્યાં સુધી તો એ હોટલમાં પગ ના મૂકતો ને આજથી હું તને નોકરીમાંથી નીકાળી રહ્યો છું. વેઇટરને નોકરીમાંથી નીકાળ્યા પછી ત્યાં જે માલિક હોય છે એનો ભાઈ આવે છે અને કહે છે, મોટા ભાઈ, હું તમને એક વાત કહેવાનું ભૂલી ગયો હતો. આજે મારી કોલેજની ફી ભરવાનો છેલ્લો દિવસ હતો, એટલે હું તમને પૂછ્યા વગર ગલ્લામાં જેટલા પૈસા પડ્યા હતા એ લઈને મેં કોલેજની ફી ભરી નાખી છે. ત્યારે માલિકને અહેસાસ થાય છે કે મેં વેઇટર ઉપર શક કર્યો એ ખોટો હતો. અને પછી વેઇટરને ફોન કરીને બોલાવે છે અને એની જોડે માફી માંગે છે. ત્યારે વેઇટર કહે છે કે માલિક, તમારી આમાં કોઈ ભૂલ નથી. અમારી ગરીબ માણસની સાચી વાત પણ લોકોને ખોટી લાગે છે. એટલે હંમેશા એ ધ્યાન આપણે રાખવું જોઈએ જીવનમાં કે નાનો વ્યક્તિ ઉપર ક્યારેય ખોટો શક ના કરવો જોઈએ. જ્યાં સુધી આપણને સાચી વાત ના જાણવા મળે ત્યાં સુધી આપણે કોઈ પણ નિર્ણય સુધી ના પહોંચવું જોઈએ. તમારે શું કહેવું આ વિડીયો વિશે? વિડીયો સારો લાગ્યો હોય લાઈક, ફોલો, શેર જરૂર કરો. જય માતાજી, જય ભારત.